આગામી 24 અને 25 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે તેવી સંભાવના છે। આ દરમિયાન તેઓ પોતાના વતન વડનગર અને બેચરાજીની મુલાકાત લેશે તેવી જાણકારી ગુજરાત સરકારના સૂત્રો પાસેથી મળી રહી છે, જેમાં તેઓ વડનગરમાં તૈયાર થનારા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે તેમજ બેચરાજી પાસે સુઝુકી મોટર્સના પ્લાન્ટની મુલાકાત લઈને તેઓ અહીં કંપનીના નવા બેટરી સંચાલિત વાહનોના પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન પણ કરી શકે છે। આ દરમિયાન તેઓ રાત્રિ રોકાણ દરમિયાન ગુજરાત સરકાર તેમજ ભાજપના કેટલાક નેતાઓ સાથે બેઠક પણ કરી શકે છે। એકલ ડોકલ પેસેન્જરોને રિક્ષામાં બેસાડી દાગીના તેમજ પૈસા ચોરી લેતા રિક્ષા ચાલક અને સાગરીતની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આરોપીઓએ રામોલમાં એક મહિલાને રિક્ષામાં બેસાડીને દાગીના ચોરી લીધા હતા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે મેઘાણીનગરના પ્રકાશ પટણી અને સાબરમતીના મહેશ પટણીને ઝડપી લઈ તેમની પાસેથી 4.10 લાખના સોનાના દાગીના અને રિક્ષા મળીને કુલ 6.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરસપુરની શારદાબેન હોસ્પિટલમાં ફરી એકવાર દર્દીની સારવારને લઈને વિવાદ સામે આવ્યો છે, જેમાં ગોમતીપુર વિસ્તારમાં પૂજારીની ચાલીમાં રહેતા સાલેહા ફિરોઝ અખ્તરને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે શારદાબેન હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, પરંતુ થોડા જ સમયમાં દર્દીનું મોત થતાં દર્દીના પરિવારજનો હોસ્પિટલમાં લાકડી અને ધારિયા જેવા હથિયારો સાથે દોડી આવ્યા હતા, જેને લઈને પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો તાત્કાલિક અહીં પહોંચ્યો હતો અને દર્દીના પરિવારજનોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો।